રાજકોટમાં ગત 25 મેના 2024ના રોજ રાજકોટના નાના મોવા રોડ પાસે આવેલ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં 28 જેટલા નિર્દોષ લોકોના થયેલા મોત બાદ ગુજરાત રાજ્ય સરકાર દ્વારા તપાસનો ધમધમાટ શરૂ થઈ ગયો હતો। જ્યારે ઘટનામાં જવાબદાર લોકોને પકડી જેલના હવાલે કરી દેવામાં આવ્યા હતા, પણ ખાસ કરીને આ ઘટનામાં જવાબદાર ખાલી રાજકોટ મહાનગરપાલિકાના અને ટીપીઓ एटीपीओ फायर ऑफिसर के डेप्यूटी चीफ फायर ऑफिसर सहितना अधिकारीओनी ज धरपकड़नी कामगीरी करवामां आवी हती, न कि कोई राजकोट महानगरपालिकाना पदाधिकारीओनी के त्यारे आ घटनाने 1 वर्ष जेटलो समय वीतवा छतां राज्य सरकारनी एसआईटी अने राजकोट पोलीस द्वारा केम आज दिन सुधी पदाधिकारीओने धरपकड़ करवामां आवे अने अग्निकांडमां मृत्यु पामेला 28 निर्दोषोना मौतने न्याय आपवामां आवे तेवी मांग साथे राजकोट शहर कांग्रेस द्वारा 5 दिवस सुधी विरोधनी मुहिम शरू करवामां आवी छे। त्यारे राजकोट मनपानी जनरल बोर्ड में कांग्रेसी नेताओं द्वारा घेराव करता पहला शहरना त्रिकोण बाद हवे ते शहरना कांग्रेसना प्रमुख अतुल रजाणी सहितना आगेवानों द्वारा मनपाना पदाधिकारीओ विरोध करवामां आव्यो हतो अने साथे कांग्रेसना कार्यकरो पण भाजपना टीआरपी गेम झोनना जवाबदार नेताओनो विरोध करता पोलीस द्वारा तमाम कांग्रेसना कार्यकरोनी अटकायत पण करवामां आवी हती। टीआरपी गेम झोन એને 1 વર્ષ પૂરું થઈ રહ્યું છે ત્યારે એમની વર્ષી છે, એટલે કોંગ્રેસ પક્ષ દ્વારા આજે મ્યુનિસિપલ કમિશનરને એક આવેદનપત્ર દેવામાં આવશે અને ગઈકાલે પોલીસ કમિશનરને રજૂઆત કરવામાં આવશે। એના પછીના દિવસે પત્રિકાનું વિતરણ કરવામાં આવશે। એના પછીના દિવસે રથનું આખા રાજકોટ શહેરની અંદર ફેરવવામાં આવશે અને રવિવારે સાંજે 7:30 જિલ્લા પંચાયત ચોક ખાતે કેન્ડલ માર્ચ કરવામાં આવશે કે છેલ્લા 1 વર્ષથી જે ટીઆરપી કામના મૃતકોને શું કોઈ ન્યાય નથી મળ્યો એ બાબતની રજૂઆત છે અને જે એમાં ખાસ કરીને અધિકારી જ ટાર્ગેટ કરવામાં આવ્યા છે। એમાં ભાજપના પદાધિકારીના મિલીભગત હોવા છતાં આજ સુધી પગલાં લેવામાં નથી આવ્યા, એટલે કોંગ્રેસ પક્ષ દ્વારા આ ન્યાય યાત્રા કાઢવામાં આવી છે। આજનો કાર્યક્રમ છે અમે મ્યુનિસિપલ કમિશનરને એક આવેદનપત્ર દેવાના છીએ કે સાહેબ છેલ્લા 1 વર્ષથી જે ટીઆરપી કાંડના જે મૃતકો છે એને ન્યાય નથી મળ્યો, જે ભાજપના પદાધિકારી છે એની સામે કેમ પગલાં લેવામાં નથી આવ્યા એ બાબતની રજૂઆત છે। ટીઆરપી કાંડ તો 1 વર્ષ જૂનું છે અને હાલ જે અત્યારે એટલાન્ટિકમાં જે આગ લાગી રહી છે તેમાં પણ હજી કોઈ તપાસ નથી કરવામાં આવી, કોઈની ધરપકડ કરવામાં નથી આવી, હજી પોલીસ ફરિયાદ પણ નથી થઈ એવું પણ સાંભળ્યું છે। શું ખરેખર આ ભાજપના શાસનમાં રાજકોટ મહાનગરપાલિકામાં મોટો ભ્રષ્ટાચાર છે। એક પણ બ્રાન્ચ આપ પણ જોઈ શકો છો ક્યાંય પૈસા સિવાય થતું નથી। આપ પણ ગુજરાતમાં પણ જોઈ શકો છો મિનિસ્ટરના છોકરાઓ ભ્રષ્ટાચાર કરે, એટલે અતિ ગંભીર બાબત છે। આવનારા દિવસોની અંદર આ તંત્ર સાંભળશે નહીં તો મારે ગાંધી ચિંધે માર્ગે આંદોલન કરવું પડશે।